તો હાલો મિત્રો કેમ છે? આઈ હોપ સો અચ્છા સ્વસ્થ હોંગે. તો ફરી એકવાર નવી રેસીપી લઈને આવી ગયા છીએ. તો આજે આપણે બનાવી છે ઈંડા કઢાઈ. તો મસ્ત મજાની કેવી બની છે તમે જોઈ શકો છો. તો આજે આપણે બનાવી છે ઈંડા કઢાઈ. તો મસ્ત અને મજેદાર બની છે અને ખાવામાં બહુ જોરદાર છે અને બહુ સ્વાદિષ્ટ છે મિત્રો. તો કઈ રીતે બનાવાય અને કેવી બનાવાય તો સ્ટેપ બાય સ્ટેપ તમને શીખવાડતા જઈએ મિત્રો અને તમે જોતા જાઓ મિત્રો. તો ચાલો હવે ફટાફટ આપણે બનાવી નાખીએ ઈંડા કઢાઈ. આપણે લઈ લીધા છે અત્યારે ચનંગ ઈંડા અને હવે આપણે અંડાના આપણે બોઇલ કરવાના છે. તો ગરમ પાણીમાં આપણે ફટાફટ એને બોઇલ કરવા મૂકી દેવી ને મસ્ત મજાનું આપણે બનાવીશું આજે ઈંડા કઢાઈ. તો જોરદાર બનાવવાની છે, મસ્ત મજાની બનાવવાની છે. તો હવે સૌની પહેલા તો આપણે આને ગરમ પાણીમાં આપણે આને બોઇલ કરવા મૂકી દઈશું. તો હવે આપણે તેલ એડ કરી દઈશું. તો એટલું આપણે તેલ લીધું છે, એટલા કાંદા લીધા છે. તો એ કાંદા આપણે અંદર નાખી દઈશું અને આ કાંદાને આપણે હાવ ફ્રાય કરવાના છે. એટલે હવે આપણે આને સડવા દઈશું. તો જો અત્યારે આપણી ડુંગળી સડી ગઈ છે અને આવી રીતે એને છોડવી દેવાની હવે. અને હવે આપણે આને કાઢી લઈશું. તો હવે આપણે મિક્સિંગમાં આપણે ગ્રાઇન્ડ કરવાનું છે. તો હવે આપણે નાખી દઈશું અંદર આદુ અને એક લીલું મરચું નાખી દઈશું અને જે આપણે કાંદા આપણે ફ્રાય કર્યા છે એ કાંદા આપણે એડ કરી દઈશું. હવે આપણે એક કટોરી દહીં એડ કરી દઈશું. તો એક કટોરી આપણે દહીં એડ કરી દીધું છે અને હવે એટલું આપણે ધાણા એડ કરી દઈશું અને આ લસણની કળીઓ. તો આપણે આને ગ્રાઇન્ડર કરી નાખશું. તો આપણા અંડા થઈ ગયા છે કમ્પ્લીટ અને હવે આપણે આને ફ્રાય કરવાના છે. એટલે આપણે એમાં હોલ પાડી દઈશું. આપણે લીધી છે ખાલી. તો આવી રીતે આપણે એનો હોલ પાડી દઈશું એટલે શું છે કે આપણું ઈંડું ફાટે નહીં. તો આવી રીતે લાગે તો આપણે બાખા પાડી વાવશું. તો હવે આપણે તેલ નાખી દીધું છે અને આપણે ઈંડા ફ્રાય કરવા મૂકી દીધા છે. તો આપણે ઈંડા ફ્રાય કરવાના છે. તો હવે આપણે નાખી દઈશું ઈંડા મૂકી દઈશું. તો તેલ આવી ગયું છે. તો આહિસ્તા આહિસ્તા આપણે મૂકી દઈશું અને થોડુંક હળદર એડ કરી દઈશું. અને હવે આપણે એને હલાવતા જઈશું. તો જેમ સરતા જાય એમ આપણે એને હલાવતા રહીશું. તો જો અત્યારે આપણા ઈંડા સડવા આવી ગયા છે. તો આવા જ્યારે લાલ થઈ જાય એટલે આપણે એને કાઢી લેવાના. તમે જોઈ શકો છો. તો હવે એને આપણે એક એક ડીશમાં આપણે એને કાઢી લઈશું. તમે જોઈ શકો છો. જો આવા સડી જાય એટલે આપણે એને કાઢી લેવાના. તો આવી રીતે આપણે એને કાઢી લેવાના. તો હવે આપણે તેલ આવી ગયું છે ને હવે આપણે નાખી દઈશું ખડા મસાલા. તો લાલ મરચું છે, તેજપત્તું છે અને અજમા એલાયચી અને અજમા હું છે ધાણા જીરું અને એલાયચી બધું કમ્પ્લીટ છે. તો હવે આપણે નાખી દઈશું અને ઘડીક આપણે એને સડવા દઈશું ધીમા તાપે. તો જે આપણે દહીં મેળવી અને આદુ લસણની બધું પેસ્ટ આપણે ડુંગળીનો જે આપણો કમ્પ્લીટ હતો એ આપણે એડ કરી દઈશું. હવે આપણે એડ કરી દઈશું ટામેટાનો જે આપણે મિક્સરમાં આપણે ટામેટા આપણે કાઢ્યા છે એનો ગ્રેવી કરી છે. હવે આપણે એને એડ કરી દઈશું. હવે આપણે એડ કરી દઈશું તીખું મરચું. 2 ચમચ તીખું મરચું એડ કરી દઈશું. અડધી ચમચી હલ્દી પાવડર એડ કરી દઈશું અને સ્વાદ પ્રમાણે આપણે નમક એડ કરી દઈશું. અને 1 ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરી દઈશું અને હવે આપણે એને સડવા દઈશું. અને ધાણા જીરું આપણે એડ કરી દઈશું. 1 ચમચી જેટલું.
આપણી ગ્રેવી જોઈ શકો છો કેવી મસ્ત મજાની ગ્રેવી થઈ છે. અને હવે આપણે એમાં થોડું પાણી એડ કરી દઈશું. તો જે પ્રમાણે ગ્રેવી જોઈતી હોય એ પ્રમાણે આપણે પાણી એડ કરી દેવાનું મિત્રો. પાણી હજી આપણે એડ કરી દઈશું. અને હવે ઘડીક આપણે આને સડવા દઈશું મસાલાને બધાને. હવે આપણે જે ફ્રાય કર્યા હતા આપણા ઈંડા, હવે આપણે એને એડ કરી દઈશું. હવે આપણે એને ઘડીક હલાવી નાખશું અને મસાલાને સડવા દઈશું. અને આપણે ઘડીક આમનામ આપણે એને સડવા દઈશું. અને હવે મિત્રો આપણું સડવું આવી ગયું છે એટલે હવે આપણે મરચાં એડ કરી દઈશું માથેથી. તો મસ્ત મજાનો સ્વાદ આવશે અને મજા આવશે. અને હવે આપણે નાખી દઈશું હારોહાર ધાણા. અને આપણે એને પોસાય છે પાછા હલાવી નાખશું. તો મસ્ત મજાની આપણે ઈંડા કઢાઈ બનાવી છે, મને જોરદાર બનાવી છે. અને જો આવી નવી અમારી નવી રેસીપી જોવા માટે અમારા વિડીયોને એક લાઇક કરી આવજો અને નવા હો તો સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો. તો તમને અમારા ઈંડા કરી કેવી લાગી છે તો જરૂર અમને કોમેન્ટ કરી અને જણાવી દેજો. તો સારું હાલો ફરી પાછા નેક્સ્ટ રેસીપીમાં મળીશું. ત્યાં સુધી મિત્રો બાય બાય.